ઓમ શાંતિ. આજે તારીખ 11 ઓગસ્ટ 2021ના ઈશ્વરીય મધુર મીઠા મહાવાક્યો છે. પહેલાં સાંભળીએ મુરલીની મુખ્ય પોઈન્ટ્સ. બાબાએ કહ્યું કે હરેક મનુષ્ય આત્માઓને દુઃખોમાંથી મુક્ત કરી સુખ શાંતિ આપવાવાળા સમગ્ર સૃષ્ટિની અંદર એક રૂહાની પરમપિતા પરમાત્મા છે. એમના સિવાય બીજું કોઈ જ આ સુખ શાંતિનો વારસો આપી શકતું નથી. તો એ જ રૂહાની બાપ આપણને સુખધામમાં લઈ જવાને લાયક બનાવી રહ્યા છે. બાબાએ આપણી બુદ્ધિરૂપી તાળું ખોલી દીધું છે કે આપણી શ્રીમત દ્વારા એટલા શ્રેષ્ઠ બની રહ્યા છીએ અને બનીએ છીએ, જેના કારણે સતયુગમાં વજીર વગેરેને રાય સલાહ લેવાની દરકાર રહેતી નથી. જેટલો જે પુરુષાર્થ કરશે એટલા જ ઉચ્ચ પદની પ્રાપ્તિ કરી શકતા હોય છે. સતયુગમાં સ્ત્રી પુરુષનો દ્રષ્ટિભાવ રહેતો નથી. આપણે સૌ બેહદના પિતા પરમપિતા પરમાત્માના બાળકો છે અને બેહદના પિતા પરમાત્મા પાસેથી વારસો પ્રાપ્ત કરી રહ્યા છે. પછી બીજું બાબાએ કહ્યું કે અગર માયા ઘડી ઘડી બાબાની યાદ ભૂલાવી દે છે તો એના માટે કોઈ ઉપાય શોધવો જોઈએ. જ્યાં સુધી આ જીવન છે, આ શરીર છે, ત્યાં સુધી પુરુષાર્થ તો કરતા જ રહેવાનો છે. જ્ઞાન અમૃતનું પાન પણ કરતા રહેવાનું છે. હવે હરેકની અંતિમ અવસ્થા છે તો હરેકના શરીર તો ખતમ થવાના જ છે. એમાં એવું નથી કે આત્મા આગમાં પડશે તો પવિત્ર બની જશે. આત્મા તો પરમાત્મા યાદરૂપી યોગ અગ્નિ દ્વારા જ પવિત્ર બને છે. એટલા માટે તો યાદગારમાં બતાવ્યું છે કે સીતા આગમાંથી પસાર થઈ ગયા. આપણે જ્ઞાન રત્નો દ્વારા આપણી બુદ્ધિરૂપી જોલી ભરવાની છે. એમાં કોઈ પણ પ્રકારનો સંશય આવવો જોઈએ નહીં. જેટલા પરમાત્મા સાથે પ્રીત બુદ્ધિ બનીને રહેશું એટલા જ ઊંચા પદની પ્રાપ્તિ થશે. અને અંતમાં બાબાએ કહ્યું કે હું જ મીઠી સેકરીન છું. હવે તમે બધી જ વાતો છોડો અને મીઠી સેકરીન એટલે કે મીઠાશથી ભરપૂર બનો. બધાને એ રસ્તો બતાવો કે સુખધામની સ્થાપના કરવાવાળા પરમપિતા પરમાત્મા આવ્યા છે અને એમની પાસેથી સુખ શાંતિનો સંપૂર્ણ વારસો પ્રાપ્ત કરી લો. આ શરીરનું ભાન છોડી હવે આત્મ અભિમાની બનતા જાઓ. હવે આપણે સાંભળીએ મુરલીના મહાવાક્યો વિસ્તારમાં. મીઠા બાળકો, બાપ મીઠામાં મીઠી સેકરીન છે એટલે બીજી બધી વાતો છોડી એ બાપને યાદ કરો તો મીઠી સેકરીન બની જશો. પ્રશ્ન: તમે બાપ દ્વારા શ્રીમત લઈને પોતાની અંદર કયા સંસ્કાર ભરી રહ્યા છો? ઉત્તર: ભવિષ્યમાં વજીર વગર આખા વિશ્વ પર રાજ્ય કરવાના. તમે અહીંયા આવ્યા જ છો ભવિષ્ય રાજધાની ચલાવવાની શ્રીમત લેવા. બાપ તમને એવી શ્રીમત આપી દે છે જે અડધા કલ્પ સુધી કોઈની સલાહ લેવાની દરકાર રહેતી નથી. સલાહ એમને લેવી પડે જેમની બુદ્ધિ કમજોર હોય છે. ગીત: तुम ही हो माता पिता तुम ही हो बंधु सखा तुम ही हो. ઓમ શાંતિ. મીઠા મીઠા રૂહાની બાળકોએ ગીત સાંભળ્યું. આ કોણે કહ્યું કે મીઠા મીઠા રૂહાની બાળકો? જરૂર રૂહાની બાપ જ કહી શકે છે. મીઠા મીઠા રૂહાની બાળકો હમણાં સન્મુખ બેઠા છે
અને ખૂબ જ પ્રેમથી બાપ સમજાવી રહ્યા છે. હમણાં તમે જાણો છો, સિવાય રૂહાની બાપના, સર્વને સુખ શાંતિ આપવાવાળા અથવા સર્વને દુઃખોથી લિબરેટ કરવાવાળું દુનિયામાં બીજું કોઈ નથી. એટલે દુઃખમાં બાપને યાદ કરતા રહે છે. આપ બાળકો સન્મુખ બેઠા છો, જાણો છો બાબા આપણને સુખધામના લાયક બનાવી રહ્યા છે. સદા સુખધામના માલિક બનાવવાવાળા બાપના સન્મુખ આવ્યા છીએ. હવે સમજો છો, સન્મુખ સાંભળવું અને દૂર રહીને સાંભળવામાં ખૂબ ફરક છે. મધુબનમાં સન્મુખ આવો છો. મધુબન પ્રસિદ્ધ છે. મધુબન વૃંદાવનમાં તેમણે કૃષ્ણનું ચિત્ર દેખાડ્યું છે, પરંતુ કૃષ્ણ તો છે નહીં. અહીંયા તો નિરાકાર બાપ આપ બાળકોને મળે છે. તમારે સ્વયંને ઘડી ઘડી આત્મા નિશ્ચય કરવાનો છે. હું આત્મા બાપથી વારસો લઈ રહી છું. આખા કલ્પમાં આ એક જ સમય આવે છે. આ કલ્પનો સુખદ સંગમયુગ છે. આનું નામ રાખ્યું છે પુરુષોત્તમ સંગમયુગ. આ જ છે સંગમયુગ, જેમાં બધા મનુષ્ય માત્ર ઉત્તમ બને છે. હમણાં તો બધા મનુષ્ય માત્રની આત્મા તમો પ્રધાન છે, જે પછી સતો પ્રધાન બને છે. સતો પ્રધાન છે તો મનુષ્ય ઉત્તમ હોય છે. તમો પ્રધાન હોવાથી મનુષ્ય પણ કનિષ્ઠ બને છે. તો આત્માઓને બાપ બેસી સન્મુખ સમજાવે છે. આખો પાઠ આત્મા જ ભજવે છે, ન કે શરીર. આત્મા અને શરીર જ્યારે બંનેનો મેળ થાય છે તો પાઠ ભજવાય છે. તમારી બુદ્ધિમાં આ આવી ગયું છે કે તમે આત્મા અસલમાં નિરાકારી દુનિયા કે શાંતિધામમાં રહેવાવાળી છો. આ કોઈને પણ ખબર નથી. ન સ્વયં સમજે ન સમજાવી શકે છે. તમારી બુદ્ધિનું તાળું હવે ખુલ્યું છે. તમે સમજો છો બરાબર આત્માઓ પરમધામમાં રહે છે. એ છે ઇનકોર્પોરિયલ વર્લ્ડ, નિરાકારી દુનિયા. આ છે કોર્પોરિયલ વર્લ્ડ, સાકારી દુનિયા. અહીંયા આપણે બધી આત્માઓ એક્ટર્સ અર્થાત હીરો પાઠધારી છીએ. પહેલા આપણે પાઠ ભજવવા આવ્યા છીએ, પછી નંબરવાર આવતા જાય છે. બધા એક્ટર્સ એક સાથે નથી આવી જતા. ભિન્ન ભિન્ન પ્રકારના એક્ટર્સ આવતા જાય છે. બધા એક સાથે ત્યારે થાય છે જ્યારે નાટક પૂરું થાય છે. હવે તમને ઓળખાણ મળી છે. આત્મા અસલ શાંતિધામની રહેવાસી છે. અહીંયા આવે છે પાઠ ભજવવા. બાપ આખો સમય પાઠ ભજવતા નથી. આપણે જ પાઠ ભજવતા ભજવતા તમો પ્રધાન બની જઈએ છીએ. હવે આપ બાળકોને સન્મુખ સાંભળવાથી ખૂબ મજા આવે છે. આટલી મજા મુરલી વાંચવાથી નથી આવતી. અહીંયા સન્મુખ છો ને, તો પહેલા સતયુગ આદિ સનાતન દેવી દેવતા ધર્મવાળા જ આવે છે. તમે જાણો છો કે ભારત ગોડેઝ દેવી દેવતાઓનું સ્થાન હતું. હમણાં નથી. ચિત્ર જુઓ છો તો હતા જરૂર. પહેલા આપણે દેવી દેવતા હતા. પોતાના પાર્ટને યાદ કરશો કે ભૂલી જશો? બાપ કહે છે
તમે આ પાર્ટ ભજવ્યો છે. આ ડ્રામા છે. નવી દુનિયાથી ફરી જૂની દુનિયા થાય છે. પહેલા પહેલા ઉપરથી જે આત્માઓ આવે છે તે ગોલ્ડન એજ સ્વર્ણિમ યુગમાં આવે છે. આ બધી વાતો હવે તમારી બુદ્ધિમાં છે. સતયુગ આદિમાં તમે જ આવ્યા હતા પાર્ટ ભજવવા. તમે વિશ્વના માલિક મહારાજા મહારાણી હતા. તમારી રાજધાની હતી. હમણાં તો રાજધાની છે નહીં. હવે તમે શીખી રહ્યા છો અમે રાજાઈ કઈ રીતે ચલાવીશું. ત્યાં વજીર હોતા નથી. સલાહ લેવાવાળાની દરકાર નથી. તે તો શ્રીમત દ્વારા શ્રેષ્ઠથી શ્રેષ્ઠ બની જાય છે. પછી તેમને બીજા કોઈથી સલાહ લેવાની દરકાર નથી રહેતી. જો કોઈથી સલાહ લે તો સમજવામાં આવશે આમની બુદ્ધિ કમજોર છે. હમણાં જે શ્રીમત મળે છે તે સતયુગમાં પણ કાયમ રહે છે. હમણાં તમારી આત્મા ફ્રેશ થઈ રહી છે. હવે આપ બાળકોએ દેહી અભિમાની બનવાનું છે. શાંતિધામથી આવીને અહીંયા તમે ટોકી બન્યા છો. ટોકી થયા વગર કર્મ થઈ ન શકે. આ ખૂબ જ સમજવાની વાતો છે. જેવી રીતે બાપમાં પૂરું જ્ઞાન છે તેવી રીતે તમારી આત્મામાં પણ હવે જ્ઞાન છે. આત્મા કહે છે હું એક શરીર છોડી સંસ્કાર અનુસાર પછી બીજું લઉં છું. પુનર્જન્મ પણ જરૂર થાય છે. આત્માને જે પણ પાર્ટ મળ્યો છે તે ભજવતી રહે છે અને સંસ્કારો અનુસાર બીજો જન્મ લેતી રહે છે. આત્માની દિવસ પ્રતિ દિવસ પ્યોરિટી પવિત્રતાની ડિગ્રી અર્થાત માત્રા ઓછી થતી જાય છે. પતિત અક્ષર દ્વાપરના બાદ કામમાં લાવે છે. છતાં પણ થોડોક ફરક જરૂર પડી જાય છે. તમે નવું મકાન બનાવો 1 મહિના પછી કંઈક ફરક તો જરૂર પડશે. હવે તમે સમજો છો બાબા અમને વારસો આપે છે. બાબા કહે છે હું આવ્યો છું આપ બાળકોને વારસો આપવા. જેટલો જે પુરુષાર્થ કરશે એટલું પદ પામશે. બાપની પાસે કોઈ ફરક નથી. બાપ જાણે છે હું આત્માઓને ભણાવું છું. આત્મા દરેક પોતાના માટે પુરુષાર્થ કરે છે. મેલ ફિમેલ અર્થાત પુરુષ સ્ત્રીની દ્રષ્ટિ અહીંયા નથી રહેતી. તમે બધા બાળકો બેહદ બાપથી વારસો લઈ રહ્યા છો. બધી આત્માઓ બ્રધર્સ છે જેમને બાપ ભણાવે છે વારસો આપે છે. બાપ જ રૂહાની બાળકોથી વાત કરે છે કે હે લાડલા મીઠા શીખીલધા બાળકો તમે બહુ જ સમય પાઠ ભજવતા ભજવતા હવે ફરી આવીને મળ્યા છો પોતાનો વારસો લેવા. આ પણ ડ્રામામાં નોંધ છે. શરૂથી લઈને પાર્ટ નોંધાયેલો છે. તમે એક્ટર્સ પાર્ટ ભજવતા એક્ટ કરતા રહો છો. આત્મા અવિનાશી છે. આમાં અવિનાશી પાર્ટ ભરેલો છે. શરીર તો બદલાતું રહે છે. બાકી આત્મા ફક્ત પ્યોરથી ઇમ્પ્યોર બને છે. સતયુગમાં છે પાવન. આને કહેવાય છે પતિત દુનિયા. હમણાં સુખધામ સ્થાપન થાય છે. બાકી બધી જ આત્માઓ મુક્તિધામમાં રહેશે.
હવે આ બેહદનું નાટક આવીને પૂરું થાય છે. બધી આત્માઓ મચ્છરો માફક જશે. આ સમયે કોઈ પણ આત્મા આવે તો પતિત દુનિયામાં તેની શું વેલ્યુ? હકીકતમાં વેલ્યુ એમની છે જે પહેલા નવી દુનિયામાં આવે છે. નવી દુનિયા હતી તે ફરી જૂની બને છે. નવી દુનિયામાં દેવતાઓ હતા, ત્યાં દુઃખનું નામ નહોતું. અહીંયા તો અથાહ દુઃખ છે. બાપ આવીને દુઃખની જૂની દુનિયાથી લિબરેટ કરે છે. આ જૂની દુનિયા બદલવાની જરૂર છે. જેવી રીતે દિવસ પછી રાત, રાત પછી દિવસ થાય છે. તમે સમજો છો, બરોબર અમે સતયુગના માલિક બનીશું તો આપણે કેમ નહીં આત્મનિશ્ચય કરી અને બાપને યાદ કરીએ? કાંઈક તો મહેનત કરવી પડશે. રાજાઈ પામવી કંઈ સહજ થોડું છે. બાપને યાદ કરવાના છે. આ માયાનો કમાલ છે જે ઘડી ઘડી તમને બાપની યાદ ભૂલાવી દે છે. એના માટે ઉપાય રચવો જોઈએ. એવું નહીં મારા બનવાથી યાદ જામી જશે, બાકી પુરુષાર્થ શું કરશો? ના, જ્યાં સુધી જીવવાનું છે પુરુષાર્થ કરવાનો છે. જ્ઞાન અમૃત પીતા રહેવાનું છે. આ પણ સમજો છો, આપણો આ અંતિમ જન્મ છે. આ શરીરનું ભાન છોડી દેહી અભિમાની બનવાનું છે. ગૃહસ્થ વ્યવહારમાં પણ રહેવાનું છે. પુરુષાર્થ જરૂર કરવાનો છે. ફક્ત પોતાને આત્મનિશ્ચય કરી બાપને યાદ કરો. ત્વમેવ માતાશ્ચ પિતા ત્વમેવ. આ બધી છે ભક્તિ માર્ગની મહિમા. તમારે ફક્ત એક અલ્ફને યાદ કરવાના છે. એક જ હું સેક્રીન છું. તમે પણ બીજી બધી વાતો છોડી ખૂબ મીઠી સેક્રીન થઈ જાઓ. હવે તમારી આત્મા તમો પ્રધાન બની છે. તેને સતો પ્રધાન બનાવવા માટે યાદની યાત્રામાં રહો. બધાને આ જ કહો, બાપથી સુખનો વારસો લો. સુખ હોય જ છે સતયુગમાં. સુખધામ સ્થાપન કરવાવાળા બાપ છે. બાપને યાદ કરવા ખૂબ સહજ છે, પરંતુ માયાનું ઓપોઝિશન, વિરોધ બહુ જ છે. એટલે કોશિશ કરી મને યાદ કરો તો ખાધ નીકળી જશે. સેકન્ડમાં જીવન મુક્તિ ગવાય છે. આ ડ્રામામાં દરેકે પોતાનો પાર્ટ રિપીટ કરવાનો છે. આ ડ્રામાની અંદર સૌથી વધારે આપણો પાર્ટ છે. સુખ પણ સૌથી વધારે આપણને મળશે. બાપ કહે છે, તમારો દેવી દેવતા ધર્મ ખૂબ સુખ આપવાવાળો છે. બાકી બધા શાંતિધામમાં ચાલ્યા જશે. હિસાબ કિતાબ ચૂકતો કરી વધારે વિસ્તારમાં આપણે કેમ જઈએ? બાપ આવે છે બધાને પાછા લઈ જવા. મચ્છરો સદૃશ્ય બધાને લઈ જાય છે. શરીર ખતમ થઈ જશે, બાકી આત્મા જ અવિનાશી છે, જે હિસાબ કિતાબ ચૂકતું કરી ચાલી જશે. એવું નહીં કે આત્મા આગમાં પડવાથી પવિત્ર થશે. આત્માએ યાદરૂપી યોગથી પવિત્ર થવાનું છે. યોગની અગ્નિ છે આ. તેમણે પછી નાટક બેસી બનાવ્યા છે. સીતા આગથી પાર થઈ ગઈ. આગથી કોઈ એક જ થોડી પાર થવાનું છે. બાપ સમજાવે છે, તમે બધી સીતાઓ આ સમયે પતિત છો,
રાવણના રાજ્યમાં છું. હવે એક બાપની યાદથી તમારે પાવન બનવાનું છે. રામ એક જ છે. અગ્નિ અક્ષર સાંભળવાથી સમજે છે આગથી પાર થઈ. ક્યાં યોગ અગ્નિ, ક્યાં તે. આત્મા પરમાત્માથી યોગ રાખવાથી પતિતથી પાવન થશે. રાત દિવસનો ફરક છે. આત્માઓ બધી સીતાઓ છે. રાવણની જેલમાં શોક વાટિકામાં છે. અહીંયાનું સુખ તો કાગ વિષ્ટા સમાન છે. સ્વર્ગનું સુખ તો અથાહ છે. તો બાળકોએ જ્ઞાન રત્નોથી ઝોલી ભરવી જોઈએ. કોઈ પણ પ્રકારનો સંશય ન આવવો જોઈએ. દેહ અભિમાન આવવાથી પછી અનેક પ્રકારના પ્રશ્ન વગેરે ઉઠે છે. પછી બાપ જે ધંધો આપે છે તે કરતા નથી. મૂળ વાત છે આપણે પતિતથી પાવન બનવાનું છે. બીજા કોઈ પણ સંકલ્પ ઉઠાવવાની દરકાર નથી. આ છે પતિત દુનિયા, તે છે પાવન દુનિયા. મુખ્ય વાત છે જ પાવન બનવાની. પાવન કોણ બનાવશે? આ કંઈ પણ ખબર નથી. બોલો, તમે પતિત છો તો બગડી જશે, બગડી પડશે. પોતાને વિકારી કોઈ પણ સમજતું નથી. કહે છે ગૃહસ્થી તો બધા હતા. રામ, સીતા, લક્ષ્મી નારાયણને પણ તો બાળકો હતા ને. ત્યાં પણ તો બાળકો જન્મે છે. આ ભૂલી ગયા છે કે તેને વાઇસ વર્લ્ડ નિર્વિકારી દુનિયા કહેવાય છે. એ છે શિવાલય. બાપ આપ બાળકોને કેટલી યુક્તિઓ બતાવતા રહે છે. આ તો બાપ શિક્ષક ગુરુ છે જે બધાને સદગતિ આપે છે. તે તો એક ગુરુ મરી ગયા ને પછી બાળકને ગાદી આપશે. હવે તો કેવી રીતે સદગતિમાં લઈ જશે? સર્વના સદગતિ દાતા છે એક. રાવણ રાજ્યમાં છે દુર્ગતિ, રામ રાજ્યમાં છે સદગતિ. બાપ બધાને પાવન બનાવીને લઈ જાય છે. પછી તો ફટથી પતિત નથી બનતા, નંબરવાર ઉતરે છે. સતો પ્રધાનથી સતો રજો તમો. તમારી બુદ્ધિમાં 84નું ચક્ર બેસેલું છે. તમે જેમ કે હવે લાઇટ હાઉસ છો. જ્ઞાનથી આ ચક્રને જાણી ગયા છો કે આ કેવી રીતે ફરે છે. હવે આપ બાળકોએ બીજા બધાને રસ્તો બતાવવાનો છે. તમે બધા સેના છો, તમે પાયલોટ છો, રસ્તો બતાવવાવાળા. બધાને કહો હવે શાંતિધામ સુખધામને યાદ કરો. કળિયુગ દુઃખધામને ભૂલી જાઓ. અમે તમને ખૂબ સારો રસ્તો બતાવીએ છીએ. પતિત પાવન એક જ નિરાકાર બાપ છે. એમને યાદ કરવાથી તમે પાવન બની જશો. તમારી આત્મા પર જે કાટ ચઢેલો છે તે ઉતરી જશે. ભગવાન વાચ મન મના ભવ. શિવ ભગવાન વાચ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ વિનશ્યંતિ. અને વિનાશ કાળે પરમ પિતા પરમાત્માની સાથે પ્રીત બુદ્ધિ વિજયંતી. તમારી જેટલી પ્રીત બુદ્ધિ હશે એટલું ઉચ્ચ પદ પામશો. દેહ અભિમાનમાં આવવાથી એટલું ઉચ્ચ પદ નહીં પામી શકશો. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપની રૂહાની બાળકોને નમસ્તે.
રૂહાની બાળકોની રૂહાની બાપ દાદાને યાદ પ્યાર, ગુડ મોર્નિંગ અને નમસ્તે. ધારણા માટેનો મુખ્ય સાર: જ્ઞાન રત્નોથી પોતાની ઝોલી ભરવાની છે. કોઈ પણ પ્રકારનો સંશય નથી ઉઠાવવાનો. જેટલું થઈ શકે બાપને યાદ કરવાનો પુરુષાર્થ કરી પાવન બનવાનું છે. બાકી પ્રશ્નોમાં નથી જવાનું. એક બાપની સાચી પ્રીત રાખી બાપ સમાન મીઠી સેક્રેન બનવાનું છે. વરદાન: દરેકની રાય ને રિઘાડ આપી વિશ્વ દ્વારા રિઘાડ પ્રાપ્ત કરવાવાળા બાળક સો માલિક ભવ. ભલે કોઈ નાના હોય કે મોટા, તમે દરેકની રાયને રિઘાડ જરૂર આપો. કારણ કે કોઈની પણ રાયને નકારવી એટલે પોતે પોતાને નકારવું છે. એટલે જો કોઈના વ્યર્થને કાપવું પણ કરવું છે તો પણ પહેલાં તેને રિઘાડ આપો, સ્વમાન આપી પછી શિક્ષા આપો. આ પણ પદ્ધતિ છે. જ્યારે એવી રીતે રિઘાડ આપવાના સંસ્કાર ભરાઈ જશે તો વિશ્વથી તમને રિઘાડ મળશે. એના માટે બાળક સો માલિક, માલિક સો બાળક બનો. બુદ્ધિ બેહદમાં શુભ કલ્યાણની ભાવનાથી સંપન્ન હોય. સ્લોગન: મસ્તક પર સદા સાથની સ્મૃતિનું તિલક લગાવવું. આ જ સુહાગ સૌભાગ્યની નિશાની છે. ઓમ શાંતિ.